આ સદગુરુનો સંદેશો લઈ આવ્યો કોણ તમારી પાસે? પ્રશ્નો તો હોય ને. સદગુરુનો સંદેશો આપ્યો કોને તમને? શબ્દકોશ લઈ આવ્યું. કોણ લઈ આવ્યું? શબ્દકોશ ન હોય તો તમારી પાસે આ સંદેશો આવે. સત્સંગ વિના મન સમજે ની સુરતા ભલે નિગમ પદમાં જાય. આપમાં વસે આપણો આત્મા, એથી કઈ જીવ કોનું ન જાય. સંતોની દશા હતી ખબર ક્યારે પડી તમને? જેટલો શબ્દકોશ પણ એટલો જ મહત્વનો છે. સત્સંગ વગર સમજી શકશો. શબ્દકોશ લઈ આવ્યો તમારી પાસે વાત. એટલે કીધું કેણે કીધા માત્રની, કયા વગર કોણ જાણે. ગુરુને નામ ન હોય, ગુરુને ગામ ન હોય, ગુરુને ઠામ ન હોય, કશું હોય સંદેશો લાવ્યું કોણ? શબ્દ છે સૂચક છે. શું કરે છે? બોલતો ચાલતો પરમાત્મા બતાવ્યો છે સદગુરુએ. કેવો? પ્રત્યેક વસ્તુ બોલી રહી છે. કારણ કે તમે જાજો આમ રસ્તે તમને ઈશારા કરી રહ્યો છે. કેમ કરી રહ્યો છે? અહીંથી આમ વળી જાવ, આમ વળી જાવ. કોણ કરે છે આ? આપણી નજરમાં આવતો, જેને આ નજર આમાં આવી ગયો છે એનો બેડો પાર થઈ ગયો. એ નિરંતર આવ્યો. કેમાં આવ્યો? નિરંતરમાં આવ્યો. ત્યાં સુધી આપણે નિરંતરમાં આવી શકશું. જ્યાં સુધી નિરંતરમાં નહીં આવીએ ત્યાં સુધી આપણે અખંડમાં આવી શકશું. અખંડ છે તમારું મારું સ્વરૂપ. કેવું છે? આત્મા કોઈ કર્મની ઉપાસના નથી. એ તમને મળે. મળેલો હોય કર્મથી મળે, મળેલો હોય કર્મથી મળે, મળેલો હોય કર્મથી મળે નહીં. કોઈ કર્મનું ફળ નથી તમને પ્રાપ્ત થાય. જો બરાબર તપાસ કરો કે આત્મા શું છે, કોઈ કર્મનું ફળ નહીં કે તમને મને મળે, કે કોઈ કર્મની ઉપાસના નહીં. એટલે કીધું કે સદગુરુના શબ્દ ઉપર પૂરેપૂરો વિચાર કરવો. સદગુરુના શબ્દ વિચારતા ટળે મોહ માયા ને વિકાર હરિરસ. બરાબર વિચાર કરશું તો તમે ન હોય ત્યાં. કેવું હોય? કથની મથની છૂટી ક્રિયા આપ બહેનો અદ્વૈત ખોડણ હારો માય ખોવાનો પછી કોના ગાવે. બરાબર સદગુરુનો બોધને ધારણ કરવાનો છે પેલા તો હું. એટલે મીરાબાઈ ને કેવું પડ્યું, શીત સટકું લાગે ને ત્યાં સુધી કોઈ દી નો રીજે કીર્તાર. ઈયળની આ ભમરી બને તો આ નરને કેટલી વાર હોય. આ મન બુદ્ધિનો વિષય નથી. સી તમારા ગયો સુરાતે મોહન મીઠી બેન્ટ બજાતે, રઝળતી મોટી માવે શ્યામ વિના વ્રજ સુનું લાગે, ઓધા હમકો ન ભાવે. કોઈ શીતને સોરી લીધું. શીતને સોરી કોણ લે? આની અંદરથી પ્રશ્ન તો થાય ને, કોણ એવો છે શીતને સોરી લે? કારણ કે મૂળ વિષય તો આની અંદર આત્માની અંદર અધ્યાત્મની અંદર શીતનો છે. એટલે મીરાબાઈને કેવું પડ્યું કે શીત સટકું લાગ્યા વિના કોઈ દી નો રીઝે ઈરતા. ઈયળની જો ભમરી બને તો આ નરને કેટલી વાર હોય. પણ શીતની અંદર સટકું લાગી જવું જોઈએ. કેવું લાગી જવું? ડંખ લાગી જવો જોઈએ. હૃદયની અંદર ઘા લાગી જવો જોઈએ. કેવો લાગવો જોઈએ? લાગ્યા કલેજે સેદ ગુરુ કા વેદ હું જાણે વાત. કલેજાની અંદર જેને ઘા લાગી ગયા ને, પાનબાઈ નો ગંગામાનો સત્સંગ હાલતો હતો. 5 જણા બે હો, કેટલા 5. એટલે સત્સંગ એવો લાગે કે પાનબાઈ ને એમ થાય કે કારણ કે સીત ઉપર સીધો ઘાસ થાય. હું માં રેવા જો હવે કે આમાં પ્રાણ ક્યારે નીકળી જાય ખબર રહે. ગંગામાં સત્સંગ કરે તોય કે હવે પ્રાણ ક્યારે નીકળી જાય ખબર રહે.
ગંગામાંથી કહેવાય ગયું, બાણ હજી તમને લાગ્યા, બાણ લાગ્યા ને છે ઘણી, બાણ લાગે તો સુરતા ચડે આસમાન. કારણ કે સદગુરુનું શબ્દનું બાણ લાગી ગયું. ક્યાં લાગી ગયું? શીતની અંદર લાગી જાય. એમ જેને જેને શીતની અંદર ડંખ લાગી ગયો છે, ઘા લાગી ગયો છે, એનું કામ થઈ જાય. આ શીતને કોણ સોરી લે? સદગુરુએ બતાવ્યું નામ. અખંડ નામ પર રમી રહ્યું છે. કેવું છે? તમારી અંદર અખંડ વાંસળી વાગી જ રહી છે. એટલે કૃષ્ણની વાંસળી બંધ જ નથી થઈ. આપને એમ લાગે બંધ થઈ. કૃષ્ણની વાંસળી બંધ જ નથી થઈ, અખંડ વાગી રહી છે. કેવી વાગી રહી છે? અવ્યક્તપણે વાગી રહી છે. કોઈ વગાડનાર નથી. જો અવ્યક્તપણે વાગી જ રહી છે. આ નામ જેને પ્રાપ્ત થઈ ગયું, આ નામની નિરાંત બાપુએ વાત કરી છે. ક્યાં નામની વાત કરી? એક બાજુ નામને લાવે છે, એક બાજુ નામને ઉડાડે છે, એક બાજુ નામને લાવે. આપણે કહીએ તો કે જીવન તો કે નાદમાં રોકાઈ ગયો. હવે જીવન નાદમાં નથી રોકાણો બાપા. એટલે આમ વાત કરે. એ નામ મળ્યું પછી એની ગતિ થાય. કઈ થાય? નામ ન મળે ત્યાં સુધી ગતિ થાય. આ સદગુરુએ નામ બતાવ્યું એટલે કીધું કે નિરાંત બાપુ એક બાજુ નામને લાવે, એક બાજુ નામને ઉડાડે છે, એક બાજુ મને અનેક જગ્યાએ આ પ્રશ્ન મળે. એક બાજુ નિરાંત મહારાજ નામને લાવે છે ને એક બાજુ નામને ઉડાડે છે. મેં તો પણ સમજો. આ ન સમજાય તો માનવાનું કે હજી આપણું કાસું કપાય છે. જ્યાં સુધી આ ન સમજાય તો માનવું કે હજી આપણું કાસું. હું એમ કહું, તમારું નામ શું હતું? કે જીવરાજભાઈ. એ તમારા શરીરનું નામ છે, સઠીના દાડે પાડ્યું. તમારું નામ શું? તો તમે કોણ છો? કોણ છે એનું નામ શું? આને નરસિંહ મહેતાએ ઈશારો કર્યો છે. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે, શ્યામના શરણમાં ઈચ્છું છું મરણ, અહીંયા નથી કોઈ પ્રશ્ન. આ નામ જેને પ્રાપ્ત થયું છે એમાં સંસાર સાગર તરી જાય તો મહાપુરુષો કે કઈ નવાઈ ન કહેવાય. એમાં કઈ નવાઈ નથી કે આ નામનો પ્રતાપ જ એવો છે. કેમ કે રામાયણ ની અંદર તુલસીદાસ મહાત્માએ લખ્યું કે રામે કદાચ ને અમુક ને તાર્યા છે, રામના નામે તો અનેક ને તારી દીધા. રામના નામે અનેક ને તારી દીધા. કારણ કે હનુમાનજીને 400 યોજન સમુદ્ર ઓળંગવાનો હતો. ત્યારે પ્રભુ મુદ્રિકા ક્યાં મૂકી? હનુમાન ચાલીસા વાંચો ને તેમાં આવે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી, જલ્દી લાંઘી ગયો. એમાં અસરજ કર્યા જેવું, અસરજ નાહી, જલ્દી લાંઘી ગયે. 400 યોજન સમુદ્ર હતો અને પરમાત્માનું નામ એને મુખમાં આવ્યું. આ તો પ્રતીક છે. અને હનુમાનજી 400 યોજન સમુદ્ર ઓળંગી ગયા. તો આપણને આ પરમાત્માનું નામ બતાવ્યું છે. એમાં સંસાર સાગર તરી જાઓ, એમાં કઈ નવાય. તો પરમાત્માનું નામ મળવું જોઈએ. શું મળવું જોઈએ? આ પરમાત્માનું નામ મળી જાય એટલે પરમાત્માના નામ આરે સુરતા લાગી જાય. ત્યાં સુધી સુરતા લાગે. સુરતા લાગે નહીં ત્યાં સુધી સુરતા કોઈ દી ઓળખાય. સુરતા સુરતા કરે પણ સુરતા ઓળખાય. સુરતા ઓળખાઈ જાય ત્યારે આને ખબર પડી જાય કે ઓ આ તો સુરતા છે. સુરતા ગોતે છે બધે, ભમે જ છે, ભમે જ છે. ભાણ સાહેબ ને જયારે રવિ સાહેબ ને બેઠા હતા એટલે એક વાત થઈ કે ભાઈ આમ તો કઈ લાંબુ નથી કે ભાણ સાહેબ કે જો સમજાઈ જાય તો એટલીક જ વાત સમજવાની છે. તો કે શું છે? ભાણ કહે ભટકીશમાં મથી લેને માય, સમજીને હોઈ જાત કરવું નથી. શરત બહુ મોટી મૂકી, હું ભટકવાનું ના પાડી. ભટકવાનું તો આદત છે. ભાણ કહે ભટકીશમાં મથી લેને માય, સમજીને હોઈ જાત કરવું નથી. જયારે ભટકવાનું ક્યારે માટે? તમારું નામ મળી જાય. આ નામની ઓળખાણ સદગુરુએ કરાવી છે. નિરાંત મહારાજ તો કેટલું બોલ્યા છે. બાહિર ભીતરે ઘોર ગગન મેં ગાજે. ઘોર ગાજી રહ્યો છે. ક્યાં? ઘોર ગાજી રહ્યો છે. આની આપણને ખ્યાલ નથી. આનો સદગુરુએ આપણને ઈશારો કર્યો છે. ઈશારો કર્યો અને જો ત્યાં આપણું જીવન બને. હમણાં મહારાજે વાત કરી
કે જીવન બનવું જોઈએ કેવું? તો સદગુરુએ આપણને રેણી બતાવી. આ નામની પ્રાપ્તિ ક્યારે થાય? કારણ કે 5 સીલ આપ્યા એટલે માણા બનાવ્યા એટલે ભક્તિને પાત્ર બન્યા. આપણે કેવા બન્યા? ખેડૂનો દીકરો હોય એને ખેતી કરવી હોય તો ઉનાળામાં ખેડ કરવી. જ્યાં સુધી 5 સીલ ન લાગે, જ્યાં સુધી આપણે આ સીલનું પાલન ન કરીએ, ત્યાં સુધી આપણે ભક્તિને પાત્ર બનીએ. સદગુરુએ આપણને ભક્તિને પાત્ર બનાવ્યા. હવે આપણે ભક્તિ કરીએ ને, ભક્તિનું બીજ વાવે. કેવું વાવે? પછી સદગુરુએ શું વાવ્યું છે? બીજ વાવ્યું. આ નામ બીજક પછી વવાનું, ત્યાં સુધી વવાય. આને અમર બીજક, જેને આ અમર નામ છે. કેવું છે? અમર નામ છે. અમર શબ્દ કીધો છે કોઈ સંતોએ એને. આ તમારી મારી અંદર પડેલું છે. અમર કાયા પણ તમારી મારી અંદર પડેલી છે. અને અમર આસન, આ સંતોએ ઈશારો કર્યો છે આપણને. ધીરે ધીરે બરાબર તપાસ કરીએ એટલે કે સદગુરુના શબ્દને વિચારતા તળે મોહ માયાને વિકાર, હરિરસ પરમાત્માનો રસ કાયમી થોડો થોડો પીવાનો છે. થોડો થોડો થોડો. આપણે ગયા હોય કોઈ સત્સંગની અંદર જેમ જેમ ઘસારો થાય ને, તો કોઈ ભલે નીંદર આવે તોય જાવ. સત્સંગની અંદર નીંદર આવે ને તો નીંદર તો આવી જાય છે ને. લક્ષ બાંધવાનું છે. હું સત્સંગની અંદર નીંદર આવે તો જવું. પારખ એક રાખવાની છે કે સત્સંગની અંદર મોતી મળે છે કે નહીં. જો ક્યારેક જાગતા હોય કોઈ મોતી મળી જાય, આસો સત્સંગ હોય એની અંદર તમને મોતી મળે. મોતી મળે એટલે જીવનમાંથી નીકળવાની બારી મળે. કારણ કે આપણે ક્યાંય પણ અટવાણા હોય તો આપણે નીકળવાનું ગોતીએ ને. 4 જુગતી એક જ બારી, કઈ ગયા જીતીને કઈ ગયા હારી. આ એક જ બારી છે, એમાંથી નીકળી જવાનું છે. સદગુરુએ આપણને નીકળવાનો રસ્તો બતાવ્યો છે. પણ જ્યારે આ શીત બરાબર લાગી જાય એની અંદર એટલે શીતની શુદ્ધિ થવા માંડે. શું થવા માંડે? અશુદ્ધિ પડી છે અંદર. આ તો શીત ને ચેતન બે એક જ છે. હું કીધું જો નરસિંહ મહેતા હમણાં બોલ્યા હતા કે શુદ્ધ નહીં પણ શીત ને ચેતન એક જ છે. શીત ચેતન તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરી રહ્યો છે બ્રહ્મની. આ તો અજ્ઞાન દશાનું આવરણ આવ્યું એટલે આપણે જુદું જુદું. અજ્ઞાન એટલે અવિદ્યા, અવિદ્યા એટલે હું કેવો કહેવાય ખબર? અજ્ઞાન કોને કહેવાય? હું કાંઈ પણ કરું નહીં અજ્ઞાન છે મારું. હું કરું એ જ અજ્ઞાનતા, બીજી થોડી છે. હું કરું એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેનું શ્વાન તાણે, પૃથ્વીના મંડાણ એની ઉપર જોગી જોગેશ્વરા ઓક જાણે. હું કરું છું ને એ જ અજ્ઞાન છે. અને સદગુરુના દેશની શરત બહુ મોટી છે. એટલે કીધું ને, શરત કરીને રમે એના પાસા પડે પોબાળ. હારું તો પિયુજીની સાથમાં, જીતું તો ભેળા રાખવું ભરથાર. આવો સ્વયંવર સદગુરુના શરત કરીને રમે છે. સુંદરી કેવી? સુરતા નારસીને સુંદરી કીધી છે. હારું તો વાંધો નહીં, આ માર્ગમાં હાલો ને તો હારવામાં વાંધો, અને જીતું તો ભેળા રાખવું. હા, હારી જાવ તમે કદાચ આમાં કદાચ આવ્યા ને કઈ નો આપણે, તમે દાખલો તો ગણો છો કે નહીં? દાખલો એ નો આવડે તમારો પ્રશ્ન નથી. જો એક નિષ્ઠા બાંધવાની છે. બાંધવાની છે નિષ્ઠા અને જીવન. યાદ રે કદાચ નો રે, બસ નિષ્ઠા બંધાય. અંદર બેઠો એ અભણ છે, એ તમારો પ્રશ્ન. આ કીધું સવારામ બાપાએ શરત કરી. જો ભાઈ આવડે કે ન આવડે મારો પ્રશ્ન. શરત કરીને રમે સુંદરી. હારું તો પિયુજીની સાથમાં, જીતું તો ભેળા રાખવું ભરથાર. આવો સ્વયંવર ગુરુજીના દેશમાં. સદગુરુના દેશમાં શરત થઈ છે. શું થઈ છે? માયરું કરાયું મન સંતોષનું. જો આખું લગ્ન જ, આપણે જે લગ્નની વિધિ છે ને, આમાં સ્વરામ બાપાએ વર્ણવી છે. અને સ્થિરતાના વાલે રોપી દીધા. આપણે ક્યાંય સ્થિર નહોતા થતા ને, ખરેખર સ્થિર પદ બતાવ્યું છે આપણને. સ્થિર ક્યારે ત્યારે આપણે થાય ખબર છે? જ્યારે આપણે આપણામાં ઠેરાઈએ ને ત્યારે સ્થિર થાય.
તો ક્યાંક ઠેરામણું તો કરવું જોઈએ કે નહીં? હું અહીંયા આવ્યો તો કઈક તમારે મને બેહવા તો આપવું પડે કે નહીં? આપણે ક્યાંક ઠેરાવવું તો પડશે કે નહીં? આ નામ મળે એટલે આપણે ઠેરાઈએ. ક્યાં ઠેરાઈએ? પોતામાં, પોતાના સ્વરૂપમાં ઠેરાય. તમારે જ્યાં સુધી આપણે ઠેરાય નહીં ત્યાં સુધી મન ઉભું રહે. ચકડોળ હોય ને આમ ફેરાશ કરે, ફેરાશ કરે, ફેરાશ કરે, ફેરા કરે એટલે હું સડે? ફેર સડે. સડે કે નહીં? આ ફેર જ સડ્યો છે કે નહીં? બધી ફેર સડ્યો છે ને એટલે સે એવું દેખાતું, બીજું કઈ છે? ફેર જ સડ્યો છે. વિચારોનું સકર, વમોરો, અનેક પ્રકારે આને ફેર સડ્યો છે. ફેર સડ્યો છે ને એટલે સે એવું દેખાવા દેતું. સંતોએ સે એવું પાડ્યું છે. કેવું છે? જ્યારે સદગુરુનો બોધ પરિપૂર્ણ એને સમજાવવા માંડે એટલે બધું મટે. શું મટે? આગળનું જાય ને પાછળનું પણ જાય. શુદ્ધ વર્તમાનમાં આવે. ક્યાં આવે? તમારું જીવન એવું આવવા માંડે સતમાં, પછી તમે અસતમાં પગલું ભરી શકો. સત તમને ન જવા દે, કારણ કે તમને તમારું રક્ષણ કરી રહ્યું છે. કારણ કે સતની લાઈનમાં આવ્યા ને, સતની લાઈનમાં આવવાનું છે. સદગુરુએ આપણને સતની લાઈનમાં બેહાડ્યા છે. ક્યાં બેહાડ્યા? જ્યારે બરાબર આપણે તપાસ કરશું એમ કરતા 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 છેક છેડે લઈ ગયા. ક્યાં લઈ ગયા? તમારા સ્વરૂપમાં. ત્યાં પોતાના સ્વરૂપમાં જાય એટલે બધું સમય. સોહી સદગુરુ અમારા. અનાદિથી એક જ સદગુરુ આયલું આવે છે. આ તો કાસડી બદલે છે. શું બદલે છે? ઓલો હરફ હોય ને શું કરે 12 મહિને? એનું કોણ હોય? જગતમાં સદગુરુ બે થયા જ નથી. એક જ છે, કાસડી બદલી છે. શું બદલી છે? એક જ તત્વ રમી રહ્યું છે, પણ આપણી ઘાટ ઉપરથી દ્રષ્ટિ હટતી નથી. ક્યાંથી નથી હટતી? સદગુરુ આપણને અઘાટમાં લઈ ગયા. ક્યાં લઈ ગયા? એટલે કીધું સદગુરુના શબ્દ ઉપર બરાબર વિચાર કરો કે મારા ગુરુએ મને શું આપ્યું છે. જીવન ભગતને 17 ગુરુ મળ્યા. કેટલા? ભ્રમણા ભાંગે. બધું ફરે પણ ભ્રમણા ભાંગે નહીં. એમાં કોકે કીધું કે ભાઈ ભીમસાદ આવ્યા છે, સત્સંગ થયો ભીમસાબ આયરે કે બાપજી બધું ખરું પણ એમ કરતા કરતા નદીના કિનારે ગયા. નદીના કિનારે ગયા એટલે ભીમ સાહેબ સોટી હતી કે જીવન પરમાત્માને જોવો છે તારે? પરમાત્માને તો જોવો જ હોય ને, તો જોવાય તો જોઈ લે. આમ કરીને આમ પાણીમાં લીટો કર્યો, જોઈ લે, દેખાણો તને. અને જીવનને લાઈટ થઈ ગઈ. શું થઈ ગઈ? વણ અક્ષરે અક્ષર, વણ લઈએ લે. જીવન ને ગુરુ ભીમ બેઠા રાતનો થઈ ગયો. રાતનો થઈ ગયો. જીવન ભગત ને લાગી. જીવન ભગત ને લાગી. એમ કરતા કરતા થોડોક ટાઈમ કે બાપજી ભીમ સાહેબ મને બરાબર સમજાઈ ગયું. અને થોડોક જાત્રા વાળાનો સંઘ નીકળ્યો. એટલે જીવન ને કે જાત્રા આવવું છે તમારે? જીવન ભગત કે જાય. મન હખડ દખડ કરે. એટલે કલ્યાણદાસ જાતા હતા કે મારો સંદેશો લઈ જાવ ને. ભીમ સાહેબ ને કહેજો કે મને જાત્રા જવાનું શું છે, મને એમ કઈ નક્કી નથી થતું, કે તમે પૂછજો ભીમ સાહેબ ને. અને કલ્યાણદાસ છે એ પાછા ભીમ સાહેબ ના શિષ્ય હતા. એ કે લઈ જાવ સંદેશો. ભીમ સાહેબ ને કે ઓલા જીવણે આ સંદેશો મોકલો. જીવણ ભીમ સાહેબ કે મારો છેતરી ગયો. એ કે છેતરી ગયો. કે તેથી તો એમ કર્યું કે મને બરાબર સમજાઈ ગયું, આમ છે તેમ છે. પાછું એમ કે છે જાત્રાએ જવું છે કે આ છે. જાત્રા કરવાની ના નથી પાડી એને. પણ હવે કલ્યાણદાસ તમે થોડુંક કહેજો મારા વતી, હું પણ થોડુંક કહું. સંતોના શબ્દ થોડાક આકરા હોય. તમે હું દર્જી ત્યાં જાઉં, આખો તાકો લઈ જાઉં, કાતર મૂકતા નહીં, એમણે મન શર્ટ સીમ છી દે.
કાપવું પડે કે નહીં? કાપ્યું એમ. તો કે જીવનને પ્રશ્ન કરજો મારા વતી કે આમાં જાત્રા કોને કરવી છે પેલા નક્કી કરીને મને કહે. જાત્રા કરવી છે કોને? ને કલ્યાણ તમે થોડોક ઠપકો મારા વતી દેજો, કઈ વાંધો નહીં. જીવન ભગત ને આવીને પૂછ્યું કે જીવન ભગત, ભીમ સાહેબ નો સંદેશો છે કે આને કહેજો કે જાત્રા કરવી છે કોને, આમાં એ પેલા નક્કી કરો. કોને કરવાની છે? મનને કરવી છે. તમે મન કા તૈયાર મત કરો. પછી તો જીવનને ઘણું કીધું છે કલ્યાણ ભગતે. સદગુરુના શબ્દ તમે હૃદય ધરો ભાઈ, કાં ફરો એવા ને એવા તમે. ઓહો નર વાતું ભલે નર સાંભળે તોય નર એવા ને એવા સદગુરુના શબ્દ તમે હૃદય ધરો ભાઈ. બીજો જીવન ભીમ સાહેબ નો સંદેશો હતો કીધો, જીવન તમે જીવને ન્યા રાખો વાગે અનહદ. ક્યાં રાખવાની સુરતા છે? જીવન તમે જીવને ન્યા રાખો વાગે અનહદ પૂરા. 5 તત્વને 25 ને મેલજો વિચારી, મંથન કરો એના મૂળના તત્વને લેજો તમે તારી. જીવન તમે જીવને ન્યા રાખો, તમારી સુરતા ન્યા રાખો. સદગુરુએ આપણી સુરતા ક્યાં? આ 5 તત્વ પછી પ્રકૃતિ, આ બધા માંથી લઈને આપણે મૂળ ઠેકાણે લઈ ગયા છે. ક્યાં લઈ ગયા છે? કાંઈ નથી ન્યા, કાંઈ નથી ન્યા ટકે. આ મોટો પ્રશ્ન છે. મને કાંઈક હોય તો ટકે, કાંઈ નથી ન્યા, કાંઈ નથી ન્યા ટકવાનું છે. કાંઈ નથી ન્યા સંતોએ શહેર વસાવ્યા છે. શૂન્યમાં સાસરિયું મારું, પિયરિયું લાગે મને હારું. મારા પિયુજીનો સત્સંગ સારો. શૂન્યમાં સાસરિયું છે, કાંઈ નથી ને ન્યા સદગુરુ સુરતાને લઈ ગયા છે. તો સુરતા ટપતી એટલે કીધું ગુરુને ગામ નો હોય, ગુરુને નામ નો હોય. એટલે તમારે ગામ હોય ને તમારે નામ હોય નહીં. આ તો માની લીધું છે બધું. શું કરી લીધું છે? આ માની લીધું છે. માન્યતામાં જીવન પૂરું થાય છે આપણું. આપણે ખાલી 2 કલાક એમ બેહવાય આમ કાલે આજ કઈ મારે 2 કલાક કઈ માનવું નથી. કેમ થાય? આમાં પ્રયોગ કરવાના હોય, બીજું કઈ કરવાનું હોય. આવે જો આવા નાના નાના પ્રયોગ કરીને જ નીકળી ગયા બધા. આપણે ઓલું એમ નહીં કોઈ દી હારવાનું નહીં, પેલા થઈ ગયા ને આપણે નો થવાય. આમ ખાલી ટ્રાય મરાય. 2 કલાક ની 5 મિનિટ થી ટ્રાય મરાય. હાલો મારે કઈ માનવું જ નથી તો આમને બધાને ભૂલી જ જવું છે. આ ભૂલી જાય તો ભૂલી જ જાય છે કે નહીં? એટલે જ ભૂલે છે ને. આ માન્યતાનું પડર તૂટી જાય. શું તૂટી જાય? આ વાત થાય ને ત્યાં તો બાપા મને ઘણી ફેરું કહી, મને કે સતની વાત કરીએ ને ત્યાં ધ્રુજવા માંડે. કારણ કે આ માન્યતાનું પડર તોડવું એટલે અઘરી આઈટમ. આપણે આખો રસ કેમાં લઈએ? માન્યતાનો જ રસ લઈએ છે. સદગુરુ અહીં પડર તોડે છે. બરાબર તપાસ કરવાનો છે. બરાબર તપાસ જેને જેને કરી છે ને એના જીવન ધન્ય બની ગયા. કારણ કે રામાયણ પણ આ બધ પોતાના સ્વરૂપ માંથી જ લખાણું છે. બધું શું લખાણું છે? રામચંદ્ર ભગવાનને જયારે વનમાંથી ગયા, વનમાં ગયા એટલે વનમાં ભરત એને લેવા જાય છે. ચિત્રકૂટની અંદર શું લેવા જાય છે? રામને વસન ખાતર. કે ભાઈ કઈ માએ આવું કીધું ને કાલ સવારે મારી ઉપર આરોપ આવે કે ભાઈને પોતાના સ્વાર્થ માટે રામને 14 વર્ષ વનવાસ આપ્યો. એટલો ભરતને રામ પ્રત્યે પ્રેમ. હવે એટલો પ્રેમ ને એટલે ચિત્રકૂટ જાય છે. આખી સતુરંગી સેના છે, માથે પાદુ લઈને જાય છે બધું કે રામને મારે અયોધ્યાની અંદર લઈ આવીને રાજ્યાભિષેક કરાવવો છે. રામ જાય છે ને, વશિષ્ઠ મહારાજ છે, જનક રાજા આવ્યા છે, 3 માતાઓ છે. એક બાજુ રામ હટ કરે છે કે પિતાનું વસન ઉપાડીને 14 વર્ષ પૂરા કરું તો પિતાનું વસન પાડ્યું કહેવાય. આ ભરત એમ કે છે એને રામને રાજની અંદર લઈ આવવાના છે. જો આ પ્રેમ છે, પ્રેમ કોને કહેવાય?
કારણ કે સદગુરુનો બરાબર હાલ છે ને એટલે પ્રેમનો પ્રદેશ આવે. શું આવે? આ ભરત છે પ્રેમની મૂર્તિ છે, રામ છે વસન ખાતર જવા નથી માંગતા. આ વશિષ્ઠ મહારાજ અને જનક જેવા નિર્ણય કરી નથી શકતા. જનક રાજા જે વિદેહી પુરુષ કહેવાય. શું કહેવાય? અને વશિષ્ઠ છે કે રામના ગુરુ છે, છતાં પણ નિર્ણય કરી શકતા. આજ એ લોકોને થયું કે અમારું જ્ઞાન ભૂલાઈ ન જાય તો સારું કહેવાય. કારણ કે એક બાજુ રામ એના વસન માટે દ્રઢ છે, એક બાજુ ભરત પ્રેમની મૂર્તિ છે. તો આમાં અમારે નિર્ણય કોનો આપવો? અન્યાય થાય તો કદાચ એકાદાનો દેહ પડી ગયો તો હું આમાં કરું? નિર્ણય કરી શકતા નથી. એવામાં વશિષ્ઠ મહારાજને કોકને અવ્યક્તમાંથી શબ્દ આપે છે. ક્યાંથી બધાને શબ્દ ક્યાંથી આવ્યો? અવ્યક્તમાંથી શબ્દ આવ્યો કે ભરત, એક મારી વાત માનો. તમે રામને પ્રેમ કરો છો? તો પ્રેમમાં માંગ હોય કે સ્વામી કે એમ કરવાનું હોય? એમાં તો સ્વામી કે એમ કરવાનું હોય. તમે કયો એમ કરાવવા માંગો છો રામને? તમે તમારું ધાર્યું કરાવવા માંગો છો. પ્રેમમાં તો સ્વામી કે એમ કરવાનું હોય. અને ભરતને લાઈટ કરી, ઓ આ તમે કીધું કે સારું કર્યું, કેટલો મોટો અનર્થ થઈ જાતી કે રામના પગ પકડ્યા. હું પકડ્યા? કેટલો મોટો અનર્થ થાય. તમારી આજ્ઞા જે હોય તે કરવા તૈયાર. રામે તરત બેઠા કર્યા, ભરત તું મારી આજ્ઞા માન. તું ઈ કહેવા માંગુ છું, તું અયોધ્યાનું રાજ ચલાય. પ્રભુ તમે એ રહેવા દો. તો નહીં, હવે તું મારી આજ્ઞા માન, પણ હું એક તને શરતે આપું છું. હું તને 14 વર્ષ ચલાવવા માટે આપું છું. હું આવીશ એટલે પાછું રાજ મને આપી દેજે. તારું વસન પૂરું થાય, મારું વસન પૂરું થાય. ભરતે કીધું કે ભરત કે હું જીવ છું, બધાને મારાથી ભૂલ થઈ જાય અને મને અહંકાર આવે કે હું રાજા છું. રાજ તો તમારું છે. તો કે એમાં એમ તમારી પાદુકા આપો. પાદુકા આપી રામે, ને પાદુકા ક્યાં પધરાવી? ત્યાં રાજનું સિંહાસન હતું ને પાદુકા પધરાવી. પોતે નંદીગ્રામમાં રહેશે. ક્યાં રહેશે? અને અયોધ્યાનું રાજ ચાલે છે. સદગુરુએ તમને પાદુકા આપી છે. શું આપી છે? આ શીશ આપણું છે. આ રાજ તમારો વહીવટ ચલાવવા માટે માલ આપ્યો છે. શું આપ્યો છે? તમારું ઘર ચાલે, તમારે આમાં રહી શકો એટલા તમને આપ્યું. આ આપણું છે. આપણને કેવા કર્યા હતા ગુરુ મહારાજે? નિર્ધન. તન મન ધન બધું લીધું એટલે આપણે કેવા થઈ ગયા? નિર્ધન્યાનું નાથ તમે છો. નિર્ધન્યાનું નાથ તમે છો નાણું. જ્યારે આપણે નિર્ધન થઈ ગયા ને ત્યારે પોતાને પોતામાં દર્શાય. કોઈ પણ દાવો ન રહે, કશું ન રહે, પોતાને કાંઈ ન રહે. એટલે કેવું છે? તમારું પદ કાંઈ ન રહે, ન્યા પદ કર્યું છે. એટલે સંતોએ કીધું છે, એવો તમ છે રે ના માતમ છે મારા ગુરુજી ના દર્શન અરજણ્યો તમ છે. માધ્યમ છે ગુરુજી ના દર્શન પેલો પેલો અવતાર મેં તો બગા કેરો ધર્યો રે. પેલો પેલો અવતાર મેં તો બગા કેરો ધર્યો. નદી રે કિનારે બેઠો મસીયાસરો મારા ગુરુજી ના દર્શન અરજણ
ઓતમ છે बीजो बीजो अवतार में तो कागा तेरो धरियो रे बीजो बीजो अवतार में तो कागा तेरो धरियो सुखी रे लाकड़िए बैठो सांस तो घसू मारा गुरुजी ना दर्शन अरजण ओतम छे ए ओतम छे रे मातम छे रे मारा गुरुजी ना दर्शन अरजण त्रिजो त्रिजो अवतार में तो हंस तेरो धरियो रे त्रिजो त्रिजो अवतार में तो हंस तेरो धरियो रे मान रे सरोवर बैठो मोतीड़ा सरो मारा गुरुजी ना दर्शन अरजण ओतम छे ओतम छे रे मातम छे रे मारा गुरुजी ना दर्शन सोथो सोथो अवतार में तो साधु केरो धरियो रे सोथो सोथो अवतार में तो साधु केरो धरियो भरी रे सभा मां बैठो भजन करो मारा गुरुजी ना दर्शन अरजण ओतम छे ओतम छे रे मातम छे रे मारा गुरुजी ना दर्शन अरजण शोभाजी नो सेलो पंडित देवायत बोलिया रे शोभाजी नो सेलो पंडित देवायत बोलिया मारा संतो नो बेड़लो सवायो रे मारा गुरुजी ना दर्शन अरजण ओतम छे ओतम छे रे मातम छे रे मारा गुरुजी ना दर्शन अरजण जे सद्गुरुना शरण थी लઈને ઠેઠ સુધી કોઈ ન્યા સુધી નિશાની આ ભજનમાં બતાવી પેલો પેલો અવતાર ને તો બગા કેરો થયેલો આપણી અવસ્થાઓ ફરી છે આની અંદર ગુરુ શરણે ગયા એ પહેલા આપણું જીવન કેવું હતું ખબર છે આપણને ખબર છે ને બગોનો શું કરે બગાડ જ ભેગો કરે જ બીજું કઈ નદી કિનારે બેઠો બેઠો મસી આસરે આ બગ દશા આપણી અંદરથી કાઢી નાખી સદગુરુએ કેવી કાઢી ટૂંકમાં લઈ લઉં છું પેલો અવતાર આપણો બગા કેરો હતો એ બગ દશા કાઢી બીજો અવતાર કાગા કેરો ધર્યો આપણી દ્રષ્ટિ કેવી હતી કાગની કાગ ગતિ
છોડ માયલા હંસ ગતિ તું લાવ. આપણી દ્રષ્ટિ કેવી હતી? કાગ દ્રષ્ટિ. કાગ શું જોવે? જેના તેના સાંદરડા જોવે ને તો માન લેવાનું આપણી દ્રષ્ટિ કાગડાની દ્રષ્ટિ છે. ક્યાંય પણ આપણે કે ગમે આપણા દેહની અંદર ઢોર હોય, સાઠા પડ્યા હોય, કાગડો ક્યાં દે? કાગ દ્રષ્ટિ છે. બીજો અવતાર મેં તો કાગા તેરો ધર્યો, સુકી રે લાકડીએ બેઠો. આ બે દ્રષ્ટિ વહી ગઈ, કાગ દ્રષ્ટિ વહી ગઈ અને બગ દ્રષ્ટિ વહી ગઈ. જીવનમાં શું છે? બે દિશા ફરી ગઈ તમારી. સદગુરુ મળે એટલે આ જીવન બદલાતું જાય. ખબર રે? હવે હું તમને કહું, થોડોક સમય લઉં છું, 5 મિનિટ, વધારે વાંધો નથી ને. જો બાળક હોય પછી કિશોરાવસ્થા આવે, કિશોરાવસ્થામાંથી યુવાન અવસ્થા થાય, યુવાન અવસ્થામાંથી વૃદ્ધાવસ્થા. આ બધું થયું. આ હમાણું ક્યાં? ખબર રે? બાળક અવસ્થા હતી એ અવસ્થા કેમાં હમાઈ ગઈ? કિશોરાવસ્થામાં. કિશોરાવસ્થા ક્યાં હમાણી? યુવાન અવસ્થામાં. યુવાન અવસ્થા ક્યાં હમાણી? વૃદ્ધાવસ્થામાં. બધું ત્યાં હમાઈ ગયું. ક્યાં હમાઈ ગયું? એમાં આ બગ દ્રષ્ટિ છૂટી ગઈ, કાગ દ્રષ્ટિ છૂટી ગઈ. હવે કઈ દ્રષ્ટિ આવી? હંસ દ્રષ્ટિ આવે. ત્યાં સુધી હંસ દ્રષ્ટિ આવે, હંસ દ્રષ્ટિ આવે, હંસ ગતિ આવે. ત્યારે કીધું કે ભરી રે સબ માન સરોવર. આ સંતોની સભા છે ને, આ માન સરોવર છે. માન સરોવર બેઠો બેઠો મોતીડા સરોવર. આ બધા તે અઠવાડિયાથી અમે મહારાજને હારે જ છીએ. બધા કોઈ ઈ નથી ઠાકતા કે અમે નથી ઠાકતા. આ બધા આવે છે, નૂર એટલો બધી છે ને બધા ઉપર આનંદ કે આ મોતીડાના ઘરાક હોય તો જ એથી આવી શકે, નતર આવી શકે. ભરાઈને તો કેટલું થાય ભાઈ? એક દી હોય કે ઘડીક હોય, 8-10 દી હાલે. મોતીડા માન સરોવર બેઠો બેઠો મોતીડા સરોવર. મોતી, કારણ કે મોતી એટલે હાસા, અંશને ઉપમા એટલે હાસા મોતીનો સારો સરે. મોતી એવું મળી જાય કે તમારા મારા જીવનનો ઉદ્ધાર કરી દે. શું કરી દે? જીવનના પડળ ખોલી નાખે એવી ગુરુ કિલ્લી મળી જાય કોઈ સત્સંગની અંદર. અને જો પડળ ખુલી જાય તો આપણને જીવતા બેડો પાર થાય. કેવો થાય? હા, હંસ ગતિ. ત્રીજો અવતાર આમાં જ અવસ્થા ફરી છે. હંસ ગતિ આવી અને પાછી એમાં જ પરિવર્તન થયું. હજી આગળ દાતા ગતિ ફરી ગઈ. ચોથો અવતાર મેં એવો ધર્યો, મારો સાધુ કેવો સદાઈ ગયું બધું. હું સતને સાધતો ને સદાઈ ગયું. સતત એવું વિકુટો પીડ્યો તો, સત્ય સદાઈ ગયું. ચોથો અવતાર મેં સાધુ કેરો ધર્યો. એટલે ભરી સભામાં હવે ગમે ત્યાં બેઠો એની ક્યાં છે? ભજનમાં બેઠો છે. ફરી રે સભામાં બેઠો બેઠો ભજન કરું, મારા ગુરુજીના દર્શન. પછી કીધું મારા ગુરુજીના દર્શન ઓતમ છે. ઓતમ છે એના માયતમ છે. તેવા એક પંડિત બોલ્યા કે મારા સંતોનો બેડલો સવાયો. એને ગુણ ગાવા ન હોય પણ ગવાઈ જાય. ગુરુપતિ અહો ભાવ થઈ જાય. કારણ કે અંદરની દશા આખી ફેરવી નાખી છે. સદગુરુની તો હું વાત કરવી. સદગુરુ તે એવી કરી એવી કરે નહીં. કોઈ 7 દીપ 9 ખંડ में मेरा भला पकड़े नहीं. કોઈ આવો સદગુરુ જેવા કોઈ દાતાર છે નહીં. કારણ કે જેટલા એના ગુણ ગાયે, જેટલો એનો મહિમા ગાયે, એનો આપણે ઋણ કઈ દિવસ અદા કરી શકીએ એમ નથી. આવો સદગુરુનો મહિમા છે, જેને સમજાય ધન ભાગી છે. સદગુરુ